સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાથમિક શાળાના બાળકોને શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાથી દૂર વસવાટ ધરાવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે, જે કારણે વિદ્યાર્થીઓની નિયમિતતા હાજરીમાં વધારો થયો છે। શાળા ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે। આવા સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ આ વર્ષે શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ ટ્રાન્સપોર્ટ સુવિધા મંજૂરી અપાઈ નથી। ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશના લીધે વાલીઓમાં કચવાટ ઊભો થયો છે। અનેક ગામોમાં માત્ર 1 થી 5 સુધીની શાળા જેવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓમાં જતા હોય છે, ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। વળી ગામડા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ દર અને શરતો મુજબ વાહન મળવું એ પણ મુશ્કેલ છે। આચાર્ય એસએમસી અને લોક સહયોગ થકી જેમ તેમ કરી દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા અપાઈ રહી છે। સ્કૂલમાં બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાંય ટેક્સી પાર્સિંગ કમર્શિયલ વીમો ફરજિયાત કરાતા સ્કૂલ સંચાલકો પણ રોષે ભરાયા છે। બાળકોને વાલીઓની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરો। માવાપુર, આંબાવાડી, રામપુરા વગેરે ગામડામાંથી શાળા 4 કિલોમીટર દૂર છે। જીઆઈડીસી આજુબાજુના વિસ્તારમાં બાળકો જો ચાલીને શાળાએ જાય તો ગૌચર જેવો દુર્ગમ વિસ્તાર જીઆઈડીસી વિસ્તારને લઈ રોડ પર ભારવાહકો બેફામ દોડતા હોય છે। વળી રસ્તામાં સુજલામ સુફલામ ખુલ્લી કેનાલ પણ હોય, બાળકોને એકલા ચાલતા શાળાએ મોકલવા જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે। વાલીને બાળકોની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા શરૂ કરો અથવા શાળા સમયે સરકારી બસ સમય ફેરફાર કરી 9:30 કલાકે પ્રાંતિજથી ઉપડી વાયા બાયની મુવાડી તલોદ અને સાંજે 5 કલાકે તલોદની ઉપડી તલોદ વાયા બાયની મુવાડી પ્રાંતિજની બસ સુવિધા શરૂ કરવામાં આવે તો મુસાફરોની સાથોસાથ માવાપુર, આંબાવાડી, રામપુરા, જીઆઈડીસીની ગૌચરના બાળકોને તલોદ ગામ કે તલોદ બજારની શાળાએ ભણવા જવા બસ સુવિધા મળી રહે। આ બાબતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે તેવું વાલીઓએ જણાવ્યું। ટ્રાન્સપોર્ટ એનું કરો હેડો બોલો। નમસ્કાર, હું છું જયપાલસિંહ જીતુસિંહ રાઠોડ અને અત્યારે ચાલુની શાળામાં અમારા ગામમાંથી ઘણા લોકોએ એડમિશન કરાવ્યું, કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હતી અને અત્યારે સરકારે બંધ કરી દીધી છે। તો અમારી એવી માંગ છે કે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવે, કારણ કે અમારે આટલી ગરમીમાં ચાલવું પડે છે। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ।